પોરબંદરમાં ઉમ્મતી એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 યુગલોએ નિકાહ પઢ્યા હતા. પોરબંદરમાં સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી સંસ્થા ઉમ્મતી અને ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજની કારમી મોંઘવારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજના લોકો દ્વારા લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા તથા કુરિવાજો બંધ થાય તેમજ આર્થિક રીતે મધ્યમ પરિવારના લોકોને સમય, મહેનત અને નાણાકીય ખર્ચનો બચાવ થાય તે હેતુથી સતત 8મી વખત જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા સહિત અન્ય શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી 25 દુલ્હા દુલ્હનોએ આ સમૂહ શાદીમાં ભાગ લઈ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે જામા મસ્જિદના ખતીબો ઇમામ ખલીફા તાજુસરિયા સૈયદ સવાલત બાપુએ જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગોમાં લોકો દ્વારા ઉધાર માગીને અથવા તો કિંમતી વસ્તુ ગીરવે મૂકીને લોન અથવા વ્યાજે પૈસાની વ્યવસ્થા કરીને એકબીજાની દેખાદેખીમાં ધામધૂમથી લગ્ન કરવા પર બિનજરૂરી ખર્ચરાઓ કરતા હોય છે, જે સમાજ માટે અતિ નુકસાન કરતા હોય છે. જો સમાજમાં ખરા અર્થમાં સાચી ઉન્નતિ લાવવી હોય તો સાદગીપૂર્ણ રીતે લગ્ન પ્રસંગ કરવા જોઈએ. સાથોસાથ રતનપુર ખેડાથી ખાસ પ્રસંગમાં પધારેલા ખલીફા એતાજુ શરીફ વ તાજુલ મસાઇબ મુફ્તી મોહમ્મદ અશરફ રઝા બુરહાનીએ જણાવ્યું હતું કે આજકાલ નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે અને આ ઝઘડાઓ છૂટાછેડા એટલે કે તલાક સુધી પહોંચી જતા હોય છે. જો સમાજમાં છૂટાછેડા એટલે કે તલાકના બનાવોને રોકવા હોય તો સબ્ર અને શુક્રના સૂત્રને જીવનમાં ઉતારી લેવું જોઈએ, જેથી દરેક પ્રકારના ઘરેલું ઝઘડા થતાં અટકી જતા હોય છે. સૈયદ સઆદત અલી બાપુ, સૈયદ ગુલામ બાપુ કાદરી, સૈયદ જલાલ બાપુ, સૈયદ હુસૈન બાપુ બુખારી, મૌલાના યુસુફ દુકાનીએ આ સમૂહ શાદીમાં જોડાયેલા 25 યુગલોને નિકાહ પઢાવેલ હતા. આ સમૂહ શાદીના પ્રસંગને દીપાવવા જામનગરથી સૈયદ શોકત અલી બાપુ, વેરાવળથી હાફિઝ જાવેદ, હાફિઝ ઇલિયાસ, સૈયદ મુનવર બાપુ મૌલાના હનીફે ખાસ હાજરી આપેલ. દાતાઓના સાથ અને સહકારથી દીકરીઓને 83થી વધુ આઇટમોની કરિયાવર રૂપે ભેટ આપેલ હતી. મહાનગરપાલિકા દ્વારા 9 દંપતીને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જાહિદભાઈ નાગોરી અને ઇસ્માઇલ ખાન શેરવાનીએ કર્યું હતું. સમૂહ લગ્નમાં આવનાર તમામ મહેમાનો માટે નિયાઝ શરીફ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ એઝાઝ હબીબ લોધિયા, ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ એબાણી, મહેબૂબ ખાન બેલીમ, આરિફભાઈ રાઠોડ, સબીરભાઈ રાઠોડ સહિત તેની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.